એ જ રીતે આંતરરાષ્ટ્રીય રમતો માટેની જગ્યા અહીંયા બનવી જ જોઈએ છે. દુનિયાભરના ખેલાડીઓને અહીંયા આવવાનું મન થાય એવી સ્થિતિ બનવી જ જોઈએ. આ એક મોટું ક્ષેત્ર છે. એ ક્ષેત્રની રીતે કોણ કરશે, ક્યારે કરશે, સપના છે દોસ્તો, જોઈશું ક્યારે થાય છે. એએમએ તરફથી વ્યવસાયિક ક્ષેત્ર અનેક બધી પ્રવૃત્તિઓ ચાલે છે વ્યાપાર અને ઉદ્યોગ જગત માટે. એક એવી વ્યવસ્થા, અને જરા વિડીયો કોન્ફરન્સ સાથેની ટેકનોલોજીની એએમએ પોતે એવું બીડું ઉઠાવી શકે કે આજની ડિજિટલ ફોર્મમાં આઈટી કોમ્યુનિકેશન સિસ્ટમથી ગુજરાતની સાચી વ્યવસાયિક ઓળખ, બીજી બધી કરવાની જરૂર નથી, પોલિટિકલમાં પહોંચી વળીશું. એની વ્યવસાયિક ઓળખ, અને એ સરકાર કે એના કરતા આ પ્રકારની સમાજની સંસ્થાઓ દ્વારા થાય, એની પોતાની એક તાકાત હોય છે. એની પોતાની તાકાત હોય છે. અને એવું કોઈક, અને જેના કારણે એક તમારો ગ્લોબલ ક્લાયન્ટ તૈયાર થશે. એએમએની એક અલગ ઓળખ ઊભી થશે. એ દિશામાં કોઈ પ્રયાસ થાય કે. બીજી બે બાબતો મારા મનમાં છે કે જેમાં એએમએ હોય, ચેમ્બર હોય, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોય, એ હું એવા મતનો છું કે વેલ્યુ એડિશન ઇઝ મસ્ટ. ક્યાંય પણ ઠહરાવ કોઈ પણ જીવંત વ્યવસ્થાની અંદર પાલવે જ નહીં. ગતિશીલતા એ નિરંતર હોવી જોઈએ. નવાપણું ઉમેરાતું જવું જોઈએ. મૂલ્યવૃદ્ધિ સતત થતી રહેવી જોઈએ. વેલ્યુ એડિશન વગરનું જીવન એક પ્રકારે એ સ્થગિત નથી રહેતું, એ બેકફૂટ પર જવાની તૈયારી કરતું હોય છે. અને તેથી પૂરક કેવી રીતે બનાય. અને મને લાગે છે કે આ પ્રકારની ગુજરાતના જે અને માતબર સંસ્થાઓ છે, આ બધી એક મંત્ર ગુજરાતમાં, અને જેની મને ખૂબ અનિવાર્યતા લાગે છે. આપણે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે લીડર બન્યા છીએ. હમણાં તો ગુજરાતને એફડીઆઈનો એશિયાનો એવોર્ડ મળ્યો, અને મજા એવી છે છાપાવાળાએ આપ્યો. ફાઇનાન્શિયલ ટાઈમ્સે ઓર્ગેનાઇઝ કર્યું, એટલે હજુ કોઈ ટીકા નથી લખી. અને એશિયાનો એવોર્ડ મળે એટલે સાહેબ ગર્વ થાય. ભલે નામ મારું હોય ના ગમતું વાંચ્યું નથી, પણ ગર્વ થાય. ગર્વ થાય એવી વાત છે. જો આ આપણું લેવલ હોય તો આગળ શું? અને એમાં મને લાગે છે કે અને એક વાત નિશ્ચિત છે મિત્રો, કે આપણે ગુજરાતી એન્ટરપ્રિનરના મગજમાં ગ્લોબલ માર્કેટ હોવું જોઈએ. અને ગ્લોબલ માર્કેટની પહેલી શરત આ છે કે મેન્યુફેક્ચરિંગ બાબતમાં ઝીરો ડિફેક્ટ. આ ગુજરાતમાં દરેક લેવલે આ વર્ચ્યુ બની જાય, આપણો સંસ્કાર બની જાય. ઝીરો ડિફેક્ટ. અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ બિલકુલ નહીં હશે. અને એક વાર મિત્રો દુનિયાની અંદર આ ઝીરો ડિફેક્ટનો ડંકો વાગી ગયો ને, પછી તમે જોજો ગ્લોબલ ફોલો યુ. તમારે ત્યાં કથા લગાવેલું હોય, એટલી મોટી એની તાકાત પડી છે. દુનિયાને આમાં સૌથી વધારે રસ હોય છે. અને આ સામર્થ્ય આપણે બતાવી શકીએ. હું એક નાનકડું ઉદાહરણ આપું. સમગ્ર હિન્દુસ્તાનમાંથી સૌથી વધારે આપણે ત્યાંથી દ્રાક્ષ એક્સપોર્ટ થતી હતી. અને વર્ષમાં મેક્સિમમ એક્સપોર્ટ થાય 400 કન્ટેનર દ્રાક્ષનું હતું. અને એમાં ગુજરાતને કંઈ બહુ ભાગ્યમાં આવતું નહોતું. તમને જાણીને આનંદ થશે મિત્રો, આ વર્ષે કેળાનું એક્સપોર્ટ
1600 કન્ટેનર થયું અને સમગ્ર યુરોપના માર્કેટમાં ગુજરાતના કેળાએ જગ્યા બનાવી. હવે જે લોકો, હું જ્યારે ઝીરો ડિફેક્ટની વાત કરું છું ને, એને ધ્યાનમાં આવતું હશે કે એ કેળું દુનિયાના બજારમાં જાય ને પણ કેટલી કાળજી લેવાતી હોય છે. ખેતરમાં કેળથી લઈને, જમીનથી લઈને એને કાળજી લેવાની શરૂ કર્યું હોત અને પછી એની સાઈઝ, એનો કલર, એનું પેકિંગ, ક્યાંય એક ઉપર કે નીચે કાળા રૂંછા ના હોય ત્યાં સુધીની કેર, અને એક એક કેળાને જુદું પેકિંગ કરીને એના પર માર્કિંગ કરીને ખેડૂતે મોકલ્યું છે મિત્રો. આ ધીસ ઇઝ ધ વેલ્યુ એડિશન. અને એકવાર ઝીરો ડિફેક્ટની સ્થિતિ આવે એટલે કેટલી મોટું પરિવર્તન આવે એનો હું નમૂનો જોઈ રહ્યો છું. અને પછી આપણા ધરતીની એક તાકાત છે. તમારામાંથી કોઈ ઓસ્ટ્રેલિયા ગયા હોય અથવા જવાના હોય તો મારો એક આગ્રહ છે, કોઈ વાર તેના ખેતરોની મુલાકાત લેજો. મને એકવાર ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે ઇન્વાઇટ કર્યો હતો, એના ફોરેન મિનિસ્ટર, ત્યારે તો મુખ્યમંત્રી નહોતો. એમના ઇન્વિટેશનથી તો મને એમણે પૂછ્યું કે તમને શેમાં રસ છે? મને તમારી ખેતી સમજવી છે. અને મેં બે બાબતો કોમન જોઈ કે આપણી જમીનનો સ્વભાવ અને ત્યાંની જમીનનો સ્વભાવ, આપણી કેરીનો ટેસ્ટ, એમની કેરીનો ટેસ્ટ, આપણા ફળનો ટેસ્ટ, ઘણી બધી સામ્યતા છે. ઘણી બધી સામ્યતા છે મિત્રો. આજે પણ હું માનું છું કે આપણા એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં વેલ્યુ એડિશન કરીએ તો દુનિયાનું માર્કેટ કબજે કરવાનું એનામાં નેચરલ ટેસ્ટ અવેલેબલ છે. આપણે આ બધું કર્યું નહીં તો એક નવા હોરિઝોન પર કેવી રીતે જોવાય, આનો એક વિચાર કરવાની આવશ્યકતા લાગે. એટલે એટલા માટે મેં કહ્યું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ પ્રકારના બિઝનેસ લીડર્સ એક મંત્ર રૂપ, એક વર્ચ્યુ રૂપ, ગુજરાત એક સંસ્કાર રૂપ, દુનિયામાં વિશ્વાસ સાથે આપણે કહીએ છીએ કે ભાઈ અમારી બોલપેન બનાવેલી હશે તમે લેવો, એટલે પછી એને ખોલવામાં તમારે ખેંચવી પડે નહીં. જેટલું બળથી ખુલે એટલા બળથી જ ખુલશે, વાંધો નહીં, લઈ જાઓ. તમે લખવા બેસો તો આમ 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 નહીં જ કરવું પડે. વાત નાની હોય છે મિત્રો, પરંતુ તમે મને કહો મેડ ઇન જાપાન તમે લો છો, કઈ કંપનીનો માલ છે ખબર છે? કોઈને ખબર નથી કઈ કંપની બનાવે છે. એ કોટેજ ઇન્ડસ્ટ્રી છે, એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, એ મલ્ટીનેશનલ કંપની, કશી ખબર. ખાલી મેડ ઇન જાપાન લેવલ આપણે વિશ્વાસ જ હોય, સારું જ હોય, એવું જ હોય છે ને. વધો કરાય યંગ જનરેશન છે જરા મને મિત્રો આટલી તાકાત શા માટે મેડ ઇન ગુજરાત કહેતાની સાથે આ મંત્ર કેમ ન ગુજે?